જો આ કસ્ટમર નળ ચાલુ રાખીને જતા રહ્યા. શાક કયું જમાડીશ? શાકમાં જો કાજુ 10 ના ફૂટી જાય, ક્યારેક 20 ના ફૂટી જાય, ક્યારેક 50 ના ફૂટે, ક્યારેક 100 ના ફૂટે. થોડો મેનુ ધીમે ધીમે. પ્રતિક કયો ફોન સારો છે માર્કેટમાં? વિશુભાઈને સજેસ્ટ કરીએ. વિશુભાઈ ઓનર પ્રમાણે S25 સારો હમણાં નીકળ્યો હતો. અલ્ટ્રા પ્રો મેક્સ. રોજ 1 કિલો જેવી સુખડી બનાવીએ છીએ, બહુ વધારે ઉપડતી નથી, હાલ સીઝન નથી એટલે. સાંજના વાગ્યા છે એપ્રોક્સ 7:30 અને આપણે પહોંચી ગયા છીએ ચૂલો. વ્લોગની શરૂઆત કંઈક એવી રીતે કરું કે શા માટે આજે ચૂલો આવી હતી, તો 2 પર્પઝ છે. એક હિસાબ કરવાનો હતો, એક જૂનું સેટલમેન્ટ હતું, અને બીજું કે કાલે ઇન્સ્ટામાં એક કસ્ટમરનો DM હતો કે ઢોકળીનું શાક બહુ તીખું લાગ્યું. એટલે આમે થોડા દિવસથી મારું ટેસ્ટિંગ બાકી હતું, એટલે મેં કીધું ચલો આજે બંને કામ થઈ જાય. કોઈને આઈડિયા નથી કે મેં આમ અચાનકથી વ્લોગ ચાલુ કરી દીધો છે. આ જૂનું સેટલમેન્ટ વિશુભાઈને આપું છું. હસે છે કારણ કે એમને આઈડિયા નથી કે આ વ્લોગ જ છે. એમને એવું છે કે હું રેન્ડમ શૂટ કરતી હોઈશ. બસ તો પછી સામેથી પ્રતિક આવતો દેખાતો હશે. મારો મેનેજર છે, MBAની એક્ઝામની છુટ્ટી મળી હતી એટલે ગયો હતો અને હવે આવ્યો છે પાછો તાજો માજો થઈને. ચલો આપણે એને સાંભળીએ શું કહે છે. કેવી રહી ટ્રીપ પ્રતિક કચ્છની? જોરદાર, મજા આવી? એડવેન્ચરસ. શું કર્યું? ફરવા ગયા, ઘરવાળા સાથે ટાઈમ સ્પેન્ડ કર્યું. ચૂલોના ફૂડને મિસ કર્યું? બહુ જ. આ પ્રકાશ છે અને વિશુભાઈ પાસે છૂટા લેવા આવ્યો છે. રોજ છૂટાની મગજમારી હોય છે. પેલું ઓનલાઈન પેમેન્ટ થતાં કેશ પેમેન્ટમાં છૂટાની રોજની લપ હોય છે. વિશુભાઈ કઈ રીતે આ છૂટા અરેન્જ કરે છે અને એમની સ્ટ્રગલ અને વ્યથા સંભળાવું તમને. જો સાંભળો. 10 ના ફૂટી જાય, ક્યારેક 20 ના ફૂટી જાય, ક્યારેક 50 ના ફૂટે, ક્યારેક 100 ના ફૂટે. અને રોજ અને તમે રોજ સોલ્ટેજ છે ને કોકની પાસે જાણે કેમ આમ ગબડે ભીખ માંગવી હોય એના જેવા અત્યારે દિવસો. એમ નહીં તો તમે રોજ છૂટા ક્યાંથી અરેન્જ કરો છો? રોજ છૂટામાં એવું છે કે જો પેટ્રોલમાં પૂરવા જાવ પેટ્રોલ 50 નું પેટ્રોલ પૂરવા એટલે 400 રૂપિયા મને પાછા આવે, 450 રૂપિયા. દરેક જગ્યાએ અલગ અલગ નાનું ખરીદી કરીને એવું તમે છૂટા ભેગા કરો રોજના. ઓકે, તમને રોજ કેટલા છૂટા આપે વિશુભાઈ? કેટલા રૂપિયાના? રોજ કેટલા આપું છૂટા હું તને? 1000-1500 જેવા તમે ભેગા કરી લ્યો છો વિશુભાઈ. એક મોટી ઉપલબ્ધિ જ છે. આ એક જાત અનુભવ. જો આ કસ્ટમર નળ ચાલુ રાખીને જતા રહ્યા. મેનેજર શ્રી કેમ ચાલુ હતું? કસ્ટમર ત્યાં હેન્ડ વોશ કરી ગયા ને, મારું ધ્યાન ત્યાં હતું એટલે હવેથી ધ્યાન રાખીશ. અમારે કચ્છમાં તો ભાઈ પાણીની તંગી છે. કે પ્રતિક પાણીની તંગી છે? પાણી અમારે અહીંયા ઓછું હોય પણ મીઠું હોય. આ એવું ન હોય, નાઈને વાળ ઉતરી જાય મારે. આ પાણી બહુ સાર વાળું યાર. ડઝન વાળ ઉતરી જાય મારે. પૂરો ઓર્ડર જુવારનો રોટલો, ઘી નહીં નાખતો, પ્લેન, અને શાક કયું જમાડીશ? શાકમાં જો કાજુ ગાંઠિયાનું શાક બેસ્ટ રહેશે કે ડુંગળી ગાંઠિયાનું શાક. રોટલો છે તો કે ભરેલા રીંગણા બટેકા સારું રહેશે. એક કામ કર, બધા જ શાક 2-2 ચમચી ટેસ્ટિંગ માટે લઈ આવો. ટેસ્ટિંગ આમે બાકી જ છે, ઘણા દિવસથી કર્યું નથી એટલે. ઠીક છે. ઘર ઉપર ભૂલથી આ ફોન ઉપાડી લીધો. પછી ફોન ઉપાડ્યા પછી મેં લોક સ્ક્રીન દબાયું, દેખાણું કે પ્રતિકનો ફોન હતો. એટલે ભૂલથી હું પ્રતિકનો ફોન લઈ જવાની હતી. પ્રતિક કયો ફોન છે? આઈફોન. પણ આઈફોન 15 પ્લસ. અને હું આ જેમાં શૂટ કરું છું એ કયો ફોન છે? 11 પ્રો. વિચારો તમે. ધીસ ઇઝ આર મેનેજર. તો કે મારો ફોન પણ દેખાડજો. ચલો તો આ વિશુભાઈ નો ફોન પણ જોઈ લઈએ. વિવો નું કયું મોડેલ છે? વિવો નો V20. બરાબર છે. V20 ઉકળો મેનુ ધીમે ધીમે બરાબર છે. નીકળો મેનુ હવે આનું આયુષ્ય લગભગ પૂરું થવા ઉપર જ છે. હવે જાજુ નથી. પ્રતિક કયો ફોન સારો છે માર્કેટમાં? વિશુભાઈને સજેસ્ટ કરીએ. વિશુભાઈ ઓનર પ્રમાણે S25 સારો હમણાં નીકળ્યો હતો. अल्ट्रा प्रो मैक्स. नबील कौन सा फोन यूज करना चाहिए? अपने पास है. જી હા, મતલબ શેફને કીધું હતું કે બધા જ શાક લાવજો. મારી સામે રજૂ કર્યા છે. અને આ છે રોટલો. થોડી ચીટચેટ કરશું વિશુભાઈ સાથે. એ તીનો ડે કરીએ ને એના જેવું દેખાડું છું. આ છે મારો જુવારનો રોટલો, વેરાયટી ઓફ શાક, બધા જ ટેસ્ટ કરવા મંગાયા હતા. પૂરું કાઠિયાવાડી ક્યુઝિન. સામે બાજરાનો રોટલો લઈને અમારા વિશુભાઈ બેઠા છે, કટિંગ કરે છે. આમ કોઈ રોકેટ સાયન્સનો ઉદ્ભવ થતો હોય બિલકુલ એવી રીતે.
મારું ગેસિંગ એવું કહે છે કે આ બાજુમાં પડેલું માખણ અને ગોળ સાથે કોઈ કરામત થવાની છે. લેટ્સ સી શું કરે છે. આ છે માખણ. હેતકનું ચોપડ છે મારા ખ્યાલથી. રોટલો પ્લેન લીધો છે. મતલબ આ રોટલાને તમે લુખો ખાવાના છો કે શાક સાથે ખાવાના છો? સબ્જી સાથે જ ખાઈશ, પણ આ મને એને ઘી કરતા વધારે વાલું માખણ. બરાબર છે. અને ઈ વાલું માખણ અત્યારે દેખાય જ છે. જો કે બનેલા માખણમાંથી જ ઘી બને છે. તો તમને ઘી થી કેમ નફરત છે? નફરત એવો કેમ નફરત? વધારે વાલું સ્મેલ આવે છે ઘીમાં? ઘીની સ્મેલ. માખણમાં તમને સ્મેલ નથી આવતી? માખણમાં ખટાશ મજા આવે ખાવાની. બરાબર. મેં તો ટેસ્ટિંગ કરવાનું ધાર્યું હતું. તમે શું કરશો? હું તો જમી જ લઈશ હવે. એમ નહીં, કયું શાક? હું સેવ ટમેટા. ઓકે, તો બાજરાનો રોટલો, માખણ અને સેવ ટમેટા લીધા છે સાથે ગોળ. સાથે ગોળ. એટલે આ તમારી સિગ્નેચર ડિશ છે? રોજ રાતે આ જ જમો છો? રોજ રાતે ક્યારેક માં બાજરાનો રોટલો, ક્યારેક ભાખરી હોય. પણ સેવ ટમેટા બાંધેલા છે. સેવ ટમેટા બાંધેલા. કઈ સેવ વાપરો છો ચૂલોમાં? આપણે ગોપાલની સેવ વાપરી. ગોપાલ સિવાય કેમ બીજી કોઈ સેવ ટ્રાય નથી કરતા? ગોપાલ સેવ આ બેન અમદાવાદમાં એવી વસ્તુ છે કે દરેક જગ્યાએ એને ફરસાણ અલગ અલગ અને અલગ અલગ બધા મેથડ બનાવવાની. અને ક્યારેક તમે સેવ તો એકદમ પાતળી હોય છે. આટલું સેવ ને રતલામી સેવ ખાય ને એ ટાઈપની એમ. અને આ ગોપાલ શું એક જ દારી ટૂંકમાં સેવ મળે તમને ગોપાલમાં. અને ટેસ્ટ ટૂંકમાં સારો આવે સેવનો આના. બરાબર. અત્યારે ઘરમાં આપણે મેજોરિટી જો લગભગ ગોપાલ જ યુઝ કરતા હોય છે ઘરમાં પણ એમ. તમે લોકો ઘરે સેવ ટમેટાના શાકમાં કઈ સેવ વાપરો છો મને જણાવજો. માખણ વાળો રોટલો ચોળો છો? થોડુંક ઉપરથી માખણ નાખીએ. ઓહો. આજે વાગ્યા છે કંઈક 9:16 જેવું. આજ તો ઘણું વહેલું જમવું જોઈએ શું ભાઈ? આજે ઘણું વહેલું. 9:15 વાગ્યા છે. ચોળવામાં ઘી ગોળ, સોરી ઘી ગોળ ની માખણ ને ગોળ. પણ તો અત્યારે શું છે કે આ ગરમીના હિસાબે થોડું તીખું ઓછું કર્યું ખાવાનું. નકર તો આમાં હું કકડાલો મરચું નાખું. કોદા આ મારો સિગ્નેચર વર્ડ છે. એ બધું આવું જ મિક્સ કરીને ખાય, જેની માટે હું યુઝ કરું છું વર્ડ કોદા. કોદો મારે કોદા જ લાગે બધું. હું ઘણી વખત આવું ખાતો હોય ને એટલે મને બહુ દેખાડો કરે. બરાબર. તું ખરેખર કેમ ના તો માણસમાં આવશે કેમ આવે છે આવું કોક જ ખાતું હોય છે આવું ખાતું હોય છે કોદો. ઓકે, તમે ખાધેલા વિયર્ડ વસ્તુઓમાં તમે દાળ ભાતમાં શું નાખી શકો? ચવાણું. પ્લસ જો બપોરે રસાવાળું શાક હોય ને કાં તો રસાવાળું નહીં પણ જેવલું આપણે કોબીજ ને બધું કોરું મોરું શાક હોય ને એની સાથે હું ક્રીમીનો વેફર ખાઉં. ઓકે. પછી ક્યારેક વેફરનું વેફર ન હોય તો પછી ફ્રાઈમ્સ એનું ભૂકું કરી નાખું પાપડનું, પછી ફ્રાઈમ્સ એમાં નાખી દઉં. હા, એ મેં કર્યું છે કે દાળ ભાતમાં ફ્રાઈમ્સ નાખીને ખાધું હોય કે એવું બધું. હવે આપણું થઈ ગયું ચોરાઈ ચોરાઈ એટલે કમ્પ્લીટ ચોરાઈ ગયું છે. હવે કોઈ અવશેષ નથી વધ્યા રોટલાના. એ હદ સુધી ચોરાઈ ગયું છે. બાજુમાં કેફે હોય તો એનો એ એડવાન્ટેજ કે કોન્સ્ટન્ટ તમને ગીત સાંભળવા મળે. બરાબર છે. ઓહો, પૂરું સજાવીને જમવામાં આવે છે. આવા ઠાઠથી જે પણ જમતું હોય મને કહેજો. તમે તમારું ફૂડ એન્જોય કરો. મને કેવું લાગે છે ખબર છે, આમ બધા ના કે પેલું કોઈ જમતું હોય પણ તો એના ઘરે જવાય નહીં, જમી લે ને પછી જવાય. અને અત્યારે મને એવી ફિલિંગ આવે છે કે તમે જમો છો ને હું એમ તમને ઝૂમ કરીને રેકોર્ડ કરું. ચલો હવે વિશુભાઈને એના ફૂડ સાથે મૂકીએ. બાજુમાં તમને બુક દેખાતી હશે. આપણે સંપૂર્ણપણે આપણું કામ કમ્પ્લીટ કરી લીધું છે. સ્વીટ નોટ ઉપર વિડીયોને એન્ડ કરું. જમ્યા બાદ ગળ્યું ખાવાની ઘણા બધાને આદત હશે મારી જેમ. મારી તો છે જ. એટલે અમારા સ્વીટ ટૂથ માટે ચૂલોની તાજી માજી સરસ મજાની સુખડી.
આમ તો એવું કહેવાય કે ઉનાળામાં તમને કેરીનો રસ ઇઝ ધ અલ્ટિમેટ સ્વીટ, પણ અમે રોજ 1 કિલો જેવી સુખડી બનાવીએ છીએ. બહુ વધારે ઉપડતી નથી હાલ, સિઝન નથી એટલે. બટ છે મારા જેવા અમુક લોયલ સુખડી લવર, એ લોકો આવીને માંગતા હોય છે. ચલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.